બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન એસટી ડેપો ખાતે યોજવામાં આવ્યું હતું। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા એક વ્યસન મુક્તિ ચિત્ર પ્રદર્શન અભિયાનનું આયોજન વડોદરાના સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું। આ આયોજનમાં વિવિધ વ્યસનો દ્વારા થતા માનવના જીવનલેણ રોગો અને વ્યસનો દ્વારા સમાજમાં અને પરિવારોમાં પડતી મુશ્કેલીઓ અને આવતી આપત્તિઓ વિશે ખાસ કરીને યુવા વર્ગને જાગૃત કરવા માટે વિવિધ પ્રકારના બેનરો દ્વારા સંદેશ પહોંચાડવા માટે એક વ્યવસ્થિત બેનર નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત એસટી ડેપોમાં આવન જાવન કરતી મુસાફરો જનતાને 1000 જેટલા નિઃશુલ્ક પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ બસમાં બેઠેલા મુસાફરોમાં 300 જેટલી બુકોનું નિઃશુલ્ક વિતરણ કરી જાગૃતિ ફેલાવી સમાજને વ્યસન મુક્ત કરવાનો ભગીરથ અને ઉમદા કાર્ય કરવામાં આવ્યા હતા, જેને જાહેર જનતાએ ઉત્સાહપૂર્વક વધાવી લીધું હોવાનું અનવર બહાદરપુરવાલા દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારનું ભારત સરકાર સાથે એક અનુબંધ કરવામાં આવ્યું છે અને ભારત સરકારે વ્યસન મુક્ત ભારત અભિયાનની જવાબદારી ગાયત્રી પરિવારને સોંપેલી છે। એ અંતર્ગત આજે ગાયત્રી પરિવાર વડોદરા વરેણ્યમ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ દ્વારા આજે એક આંદોલનના સ્વરૂપે અહીંયા એસટી ડેપોની અંદર અમે આવ્યા છીએ। જે યુવા ધન દિશાવિહીન બની રહ્યું છે વ્યસનોને ધારણ કરીને એ યુવાઓને સાચું માર્ગદર્શન આપી રહ્યા છીએ અમે આ પુસ્તકના દ્વારા કે વ્યસન કેટલું ઘાતક છે અને યુવાનો એ વાતને સમજીને આજે આ અભિયાન કેટલા વર્ષથી ચાલી રહ્યું છે? આ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ત્યારથી ગાયત્રી શાંતિકુંજ હરિદ્વારની સ્થાપના કરવામાં આવી છે ત્યારથી આજે 50 વર્ષથી ગાયત્રી પરિવાર આ એક અભિયાનને વ્યસન મુક્ત ભારત એ અભિયાનને લઈને ચાલી રહ્યું છે। કેટલા સભ્યો છે અંદાજે? આખા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આખા વિશ્વની અંદર 15 કરોડ ભાઈઓ બહેનો આ ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા છે। અને આપણા ગ્રુપમાં અત્યારે કેટલા? અહીંયા વડોદરાની અંદર ઓછામાં ઓછા 1 લાખની સંખ્યામાં તો પરિજન ખરા। ભવિષ્યનું શું આયોજન? ભવિષ્યમાં પણ અમે આ વ્યસનથી અભિયાનને આગળ વધારી રહ્યા છીએ। આગળના સમયની અંદર પણ 26મી જૂન વ્યસન મુક્તિ દિવસ આવી રહ્યો છે। એ દિવસે પણ અત્યારે પણ અમે અલગ અલગ કંપનીઓમાં, અલગ અલગ શાળાઓમાં, કોલેજોમાં આ રીતનું એક અભિયાન, જનજાગૃતિનું અભિયાન ચલાવીને બાળકોને અને યુવાનોને સાચી દિશાધારા અમે આપી રહ્યા છીએ અને આ પ્રવાહને અમે હજુ વધુ તીવ્ર ગતિથી આગળ વધારી વ્યસન છોડો ભારત એ આંદોલનને સફળ બનાવીશું। આપ સર્વેના શુભ આશ્રયને પ્રભુ સફળતા પ્રાપ્ત કરે અને આગામી દિવસોમાં વધુને વધુ સફળ થાવ અને લોક ઉપયોગી કાર્યક્રમો યોજો એવી શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।